ત્યાં ઊભી છે વાટે અને આ છે તડકેશ્વર મહાદેવનું મંદિર અને આપણે ગેટમાં કરતા તે મહાદેવની મૂર્તિ જો સરસ. આ છે એનો ડ્રમ શેડ. આ જગ્યા બહુ મોટી છે અહીંયા બતાવું તડકેશ્વર મહાદેવનું મંદિર. જો આપણે અહીંથી એન્ટર થવાનું છે. આ છે મહાદેવનું મંદિર. ઉપર સાત નથી ભાઈ જો. અને શિવલિંગ છે એ ખોટી શિવલિંગ છે. આ રીતના કંઈક મંદિર છે. હવે તમને બતાવું શિવલિંગના દર્શન. જો તમે ક્યાંય નહીં જોયું હોય આ વસ્તુ કે આ શિવલિંગ ઉતી છે. જો બધા જળ ચડાવે છે. આપણે દર્શન કરસ મેઠી. એટલે બળિયા દેવ અહીંયા પણ છે. જો મંદિર કેટલું સરસ છે અને ગાર્ડન છે. તડકેશ્વર મહાદેવ મંદિર જગ્યા જુઓ તમે. જો ડોકભાઈ હોતા અહીંયા હોતા છે. અને આ બાજુથી બતાવું. જો સરસ જગ્યા છે. બેહાય એવું છે. કેમ પણ હે ને જગ્યા જો ડોગ પણ હોતા. જો હવે ઢીંગી જો ઢીંગલી. સરસ મંદિર છે. સરસ ગાર્ડન છે. શીતળા માતા. આ બાજુથી પણ પ્રવેશદ્વાર છે પણ બંધ છે. જુઓ તમે. આ પેલું ગાર્ડન છે તમને બતાવું. કોઈ ગાડી નવી લઈને આવ્યું છે ઊંઝા કરાવવા. આશા ઓફિસ કાર્યાલય. જો ઘણી મોટી જગ્યા છે. અને આ છે તડકેશ્વર મહાદેવનો ઇતિહાસ. આ છે ઈસવીસન 1215 એ વખતનો ઇતિહાસ છે. જો કેમ મોટું તો. આ છે પાણીનો પરબ કહેતો હોય ભલે. અને હાથે માણસો ધોવે છે. પીવાનું પણ પાણી છે. અને આ તમને મેં મંદિર બતાવ્યું તડકેશ્વર મહાદેવ. અને આ છે જો ચિલ્ડ્રન ગાર્ડન કહો તો ભલે બેહાય એવું છે. સરસ છે. ફેમિલી હારે આવો એવું છે. જો મહાદેવનું મંદિર અહીંયાથી જુઓ તમે. અને સત નથી મહાદેવનું. તડકેશ્વર મહાદેવ મંદિર નામ પડ્યું છે. હિસકા ખાવા તારે તડકો લાગે. જે મેં તમને મંદિર બતાવ્યું તડકેશ્વર મહાદેવ મંદિર છે. અને 800 વર્ષ જૂનું છે. હવે આ મેન વાત તો એ છે કે સત રહેતી નથી. કારણ કે તડકેશ્વર નામ એટલે પાડ્યું છે કે મારે તડકો જોવે. અને વર્ષો પહેલાં સત બનાવી હતી તો એ સત રાતે સળગી ગઈ હતી. એટલે ઉપરથી સત નીકળી ગઈ. પછી થોડાક વર્ષ પછી પાછી સત બાંધી તો એ વાવાઝોડામાં ઉડી ગઈ. અને સત ઉપર રહેતી નથી. અને પછી એક અહીંયા ભગત હતા એને સપના રૂપિયા આવ્યા મહાદેવ
અને કીધું કે હું તડકેશ્વર મહાદેવ છું, મારે સત કોઈ બનાવશો નહીં. કારણ કે અત્યારે તમે આ મંદિર વિડીયોમાં જોયું છે, ઉપર સત નથી અને સીધો તડકો મહાદેવની ઉપર પડે છે. અને મહાદેવની જે શિવલિંગ છે એ પથ્થરની છે, એ મેં તમને બતાવ્યું વિડીયોમાં. આમ ઊભી છે. તમે અહીંયા આવો વલસાડ તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો. અને આ ભમરા નીકળ્યા હતા અને ભમરા 60 લોકોને કરડી ગયા હતા અને એ લોકોનું મૃત્યુ પામ્યું હતું. મહાદેવે એવું કીધું હતું કે 2 જણાથી આ શિવલિંગ ઉસકાશે અને જ્યાં મારો વજન વધી જાય ત્યાં મંદિર બનાવવાનું છે. તો એ આવડિયા જગ્યા છે તડકેશ્વર મહાદેવ મંદિર, અબરામાં વલસાડમાં આવેલું છે. આ ગાર્ડનનું ધ્યાન રાખવાવાળા જો એક સામે છે કાંયા છે. જો અમારી મીઠી કેવી બેઠી છે સાંઈ. તો મિત્રો મંદિર બહુ સરસ છે. જો જે ફરી એકવાર બતાવો, જો ઉપર સાત નથી, તો મસ્ત છે અહીંયા. અને ચિલ્ડ્રન એરિયા હોતો છે. જો ગાર્ડન બહુ સરસ છે, મોટું છે. આ બધી મંદિરની જગ્યા છે. આ ઓફિસ છે. જો સામે પણ ગેટ છે અને આ સાઈડ પણ ગેટ છે. બે સાઈડ હામી ગેટ છે. સરસ મંદિર બતાવે છે. જગ્યા બહુ મોટી છે. ગેટ જો, આ પાર્કિંગ છે. રસ્તામાં આવ્યું હનુમાન દાદાનું મંદિર, તો આપણે દર્શન કરતા જઈએ. જો અને તડકેશ્વરથી વળતા આવો એટલે આ મંદિર આવે છે આડું. જો આ રોડ ટચ છે. આ મંદિરનો ગેટ છે. આ મંદિર અંદર છે તો તમને બતાવું, દર્શન કરાવું અંદર. હનુમાન દાદાનું મંદિર. જો અમારે મીઠી પહેલાં જ પગી જાય, સકડી ભમડીને એમથી લાગે. જો કાંક આ રીતના મંદિર છે. અંદર હનુમાન દાદાની મૂર્તિ કેવી છે, કવડીક છે, એ તમને બતાવું. સરસ ગાર્ડન છે. જુઓ, આપણે કુદરતની હરિયાળી યારે જોડાયેલા છીએ એટલે મને વધારે ગમે. જો આ બાજુ છે આ ગેટ. સંકટ હરણ હનુમાનજી મહારાજ. હાલો આપણે આવી ગયા છીએ. હનુમાનજીનું મંદિર. એટલે આપણે છે બળિયાદેવ અને આ બાજુ છે હળખી માતા. સરસ છે મંદિર. જગ્યા પણ સારી છે. કેમ હનુમાન દાદાને કેસરી, આમ ભાઈ કલર જ કેસરી, ભાઈ ભગવો કલર જ એવો છે. હનુમાન દાદા બેઠા. માર્બલ પર સિંદૂર લગાવશો નહીં. સરસ. જો કાંક આ રીતના ઘુમ્મટ છે. ઝુમર જોવો તમે. હા મીઠી જો બેઠી. કેમ સરસ ને? રોડ ટચ છે. જો તમને બતાવો આખું મંદિર, જેટલું વિડીયોમાં થાય એટલું. જો આમ મુંગટ છે, આ રીતે મંદિર છે. હાલો દાળ ભાત ખાવા બેસી જાય. જો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે માતાજીના દર્શન કરીને. અને તડકો તો નહોતો બહુ લાગ્યો, પણ થોડોક થાકી ગયા છે, કારણ કે ટોલ ઉપર થાક તો લાગે થોડો. અને આવી જો આપણે પ્રસાદ મૂકી દીધો છે અને મોટો હાથ પગ ધોઈ નાખ્યા છે. તમારે મીઠી જુઓ સીધી જ કેરી પડી, કારણ કે રસ્તામાં જ કહેતી હતી. જુઓ તમને બતાવું. જો કેરી કાઢવા મળી.
ભૂખની દાદી. તો હવે ફ્રીજમાં મૂકી દે કેરી, પછી સુધારીને ખાઈ નાખી. તો હવે આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે.